સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રીમતી MS લખાણી કન્યા વિદ્યાલય પરિવાર વતી હું હેમાલી રાઠોડ મારી દરેક વાલી વિદ્યાર્થીઓનું સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે 26મી જાન્યુઆરી એટલે કે આપણો 73મું પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે આજે શાળા પરિવાર વતી આપના માટે દિન વિશેષની માહિતી લઈને આવ્યા છીએ। અત્રે ઉપસ્થિત આચાર્યગણ, શિક્ષકગણ, મારા વહાલા વિદ્યાર્થી મિત્રો અને વાલીઓનું હાર્દિક સ્વાગત કરું છું। તો બાળકો, આજે છે 26મી જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસ। હવે બાળકો, ગણતંત્ર દિવસ વિશે આગળ વાત કરીએ તેના પહેલા હું તમને કશું કહેવા માંગુ છું। હું તમને એ કહેવા માંગુ છું કે આપણા બે રાષ્ટ્રીય તહેવાર છે, એક 15મી ઓગસ્ટ, બીજો 26મી જાન્યુઆરી। આ બંને તહેવાર અલગ છે એકબીજા કરતા। તો ચલો આપણે એનો ઇતિહાસ જાણીએ। 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણા દેશને ગાંધીજીએ અંગ્રેજોને ભગાડીને આઝાદી અપાવી હતી અને 26મી જાન્યુઆરીના રોજ આપણા દેશનું બંધારણ અમલમાં આવ્યું હતું। હવે બાળકો, 15મી ઓગસ્ટના રોજ ગાંધીજીએ અંગ્રેજોને તો ભગાડી દીધા હતા, પરંતુ અહીંયા કોઈ પણ માનવીને પોતાની રીતે કશું કરવાનો અધિકાર ન હતો। તે પોતાની જાતે કોઈ નિર્ણય લઈ શકતા ન હતા। છૂત અછૂતના ભેદભાવો હતા, સ્ત્રી પુરુષના ભેદભાવો હતા। આ બાબતને ધ્યાનમાં રાખીને જવાહરલાલ નહેરુએ 28 ડિસેમ્બરના રોજ એક પૂર્ણ સ્વરાજની માંગ કરી હતી અને તેની આ માંગ 26મી જાન્યુઆરી 1930ના રોજ પૂરી પણ થઈ ગઈ હતી। માંગ પૂરી થતાં જ તે લાહોરમાં રાવી નદીના કિનારે સૌ પ્રથમ રાષ્ટ્રધ્વજ આપણો તિરંગો જવાહરલાલ નહેરુએ ફરકાવ્યો હતો। હવે દેશ આઝાદ થઈ ગયો, પૂર્ણ સ્વરાજ પણ મળી ગયું, પરંતુ દેશને ચલાવવો કઈ રીતે? દેશને ચલાવવા માટે એક સંવિધાન, એક સંગઠન, એક કાયદો કે જે જૂથ છે એને જરૂર પડે છે। તો આ કાયદો ભીમરાવ આંબેડકર દ્વારા બનાવવામાં આવ્યો। ભીમરાવ આંબેડકર ને બંધારણના પ્રણેતા એટલે કે પિતામહ કહેવામાં આવે છે। તેણે વિશ્વનું સૌથી લાંબુ બંધારણ કે જે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસના અંતે તૈયાર થયું હતું। આ કાયદાની અંદર દેશને ચાલી શકે તેવા તમામ કાયદાઓ ઉમેરવામાં આવ્યા હતા। દરેક નાગરિકનો એક અધિકાર હતો, તેની ફરજો હતી, છૂત અછૂતના ભેદભાવો પણ ન રહ્યા હતા, સ્ત્રી પુરુષના ભેદભાવો પણ આ કાયદા દ્વારા દૂર કરવામાં આવ્યા હતા। આમ 26મી જાન્યુઆરીના રોજ આ કાયદો 1950ના વર્ષે અમલમાં આવ્યો હતો। તો ત્યારથી 26મી જાન્યુઆરી આપણે ઉજવીએ છીએ। 26મી જાન્યુઆરીના રોજ દિલ્હીમાં પરેડ થાય છે રાજપથમાં। અહીં વાયુસેના, નૌકાસેના અને હવાઈ સેના દ્વારા શક્તિના પ્રદર્શનો દેખાડવામાં આવે છે। હવે અત્યારે કોરોના મહામારીને કારણે કોઈ પણ બાળક શાળાએ આવી શકતું નથી, નહીંતર આ દિવસે શાળામાં રજાઓ જાહેર કરવામાં આવે છે અને બાળકો આ રજાના દિવસે પણ શાળાએ જાય છે, તિરંગો લહેરાવે છે અને વિવિધ કાર્યક્રમો કરે છે, મીઠાઈઓ વેચે છે। પરંતુ હાલમાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા આપણે લોકો એકત્રિત થઈ શક્યા નથી। તો ઘરે રહીને પણ આપણી શાળાની કેટલી બધી વિદ્યાર્થીનીઓએ ઓનલાઈન કેટલીક પ્રવૃત્તિઓ કરી છે। તો ચાલો હવે આપણે તે પ્રવૃત્તિઓને નિહાળીશું। અસ્તુ। મિત્રો, તમને ખબર છે આવતીકાલે કયો તહેવાર છે? આવતીકાલે 26મી જાન્યુઆરી। 26મી જાન્યુઆરી એટલે કે ઓકે, 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ। વિદ્યાર્થી મિત્રો, આપણે ભારતની અંદર 2 પ્રકારના તહેવારો ઉજવીએ છીએ, ધાર્મિક તહેવારો અને રાષ્ટ્રીય તહેવારો। ધાર્મિક તહેવારો એટલે કે આપણે દિવાળી, નવરાત્રિ, ઉત્તરાયણ, પછી અલગ તહેવારો હોળી, ધૂળેટી, એવા ઘણા બધા પ્રકારના ધાર્મિક તહેવારો ઉજવીએ છીએ। એ જ રીતના આપણે રાષ્ટ્રીય તહેવારો પણ ઉજવીએ છીએ, જેમ કે 15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્ર દિવસ, 26મી જાન્યુઆરી એટલે પ્રજાસત્તાક દિવસ, એને ગણતંત્ર દિવસ તરીકે પણ ઉજવવામાં
આવે છે, ઓળખવામાં આવે છે. અને 2 ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિનો તહેવાર. બરાબર. આ રીતે આપણે 3 રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી શા માટે કરવામાં આવે છે? તો 26મી જાન્યુઆરી 1950 ભારતના ઇતિહાસમાં એક અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે. આ દિવસે ભારતનું બંધારણ ઘડવામાં આવ્યું હતું, અમલમાં મૂકવામાં આવ્યું હતું. ભારત છે એ ખરા અર્થમાં એક પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું. આ દિવસે ભારત એક પૂર્ણ ગણતંત્ર સંચાલિત દેશ બન્યો અને આખરે મહાત્મા ગાંધીજીએ અને દેશના આઝાદી માટે પોતાનો જીવ પ્રાણ આપ્યો છે એવા અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓના સ્વપ્ન પણ. તેથી જ 26મી જાન્યુઆરીએ રાષ્ટ્રીય તહેવાર ઘોષિત કરવામાં આવ્યો અને ત્યારથી આ દિવસ ભારતના પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને એને ગણતંત્ર દિવસ તરીકે પણ માનવામાં આવે છે. આ દિવસનું મહત્વ સિદ્ધ કરવાના ઉદ્દેશથી દર વર્ષે રાજધાની નવી દિલ્હીની અંદર જે આપણા રાષ્ટ્રપતિ છે એ સંબોધન કરે છે અને તે આપણા દેશના જવાનો છે જે શહીદ થઈ ગયા છે એ લોકોને શ્રદ્ધાંજલિઓ આપે છે. અને તે ઉપરાંત પાયદળ, વાયુસેના અને નૌસેનાની વિવિધ ટુકડીઓ દ્વારા સત્તાવાર ગણવેશમાં કવાયત કરવામાં આવે છે. તમે ટીવીમાં કદાચ જોયું હશે કે 26મી જાન્યુઆરીના દિવસે દૂરદર્શન ઉપર એનું જે સરઘસ નીકળે છે, એટલે કે વાયુસેના, પાયદળ અને નૌસેના દ્વારા કવાયત રજૂ કરવામાં આવે છે. એ ઉપરાંત જુદા જુદા રાષ્ટ્રો દ્વારા અલગ અલગ એના દેશની થીમ રજૂ કરવામાં આવે છે. એ લોકોના સરઘસ કાઢવામાં આવે છે. એ ઉપરાંત નાના બાળકો છે જેણે રાષ્ટ્ર માટે કંઈક બહાદુરીનું કાર્ય કર્યું છે, તો એ બહાદુરી કરેલ બાળકો છે એને પણ ઇનામ વિતરણ કરવામાં આવે છે, એને પણ મેડલ આપવામાં આવે છે રાષ્ટ્રપતિ દ્વારા અને સરસ રીતના આ તહેવાર ઉજવવામાં આવે છે. વાત કરીએ આપણને કે આવતીકાલે આપણો રાષ્ટ્રીય તહેવાર 26મી જાન્યુઆરી છે. ભારત દેશને આઝાદી અપાવવા માટે ઘણા બધા ક્રાંતિકારીઓ છે, એનો આ ખૂબ જ તે મહત્વનો ફાળો રહ્યો. 23મી જાન્યુઆરી 1857ના દિવસે થયેલો હતો કટક નામના ગામમાં. એમના પિતાનું નામ જાનકીદાસ હતું અને માતાનું નામ પ્રભાદેવી હતું. એમણે પોતાનો કોલેજ સુધીનો અભ્યાસ જે છે એ કલકત્તામાં કરેલો હતો અને આગળ ઇંગ્લેન્ડમાં ISIની એક્ઝામ છે એ પાસ કરવા માટે અભ્યાસ કરવા માટે ગયેલા હતા. ત્યાં આગળ એમનો 4થો નંબર છે આવેલો. એ સમયે આપણા દેશમાં અંગ્રેજોનું શાસન હતું અને 1920ની સાલથી એમણે પોતે ભારત દેશના આઝાદીના કાર્યમાં જોડાણા. પોતાની ઉજ્જવળ કારકિર્દી છે એને છોડી અને દેશને આઝાદી અપાવવાના કાર્યક્રમમાં એ જોડાય છે. ગાંધીજી એ અહિંસક ક્રાંતિમાં માનતા હતા, જ્યારે સુભાષચંદ્ર બોઝ જે છે એ હિંસક ક્રાંતિમાં માનતા હતા અને એમના બંનેના વિચારો છે જુદા હતા. તેમણે આઝાદ હિંદ ફૌજ નામની એક ફૌજની રચના કરી કે જેમાં સ્ત્રીઓ અને પુરુષો આ બંને સૈનિકો તરીકે જોડાયેલા. જે ભારત દેશના વાસી છે, જે કોઈને એમાં જોડાવાની ઈચ્છા હોય એને પોતે જંગલમાં છુપી રીતે ટ્રેનિંગ છે એ આપતા હતા. અંગ્રેજોને ખ્યાલ ના આવે એ પ્રમાણે દરેક પોતાના મોબાઈલ મ્યુટ રાખે. મંથન લખેલું છે, મોબાઈલ મ્યુટ કરો બધા. ભાર્ગવી ભટ્ટ. ત્યાર પછી એમણે આ ટ્રેનિંગ આપ્યા પછી ભારત દેશને આઝાદી અપાવવા માટે અંગ્રેજોની સામે એમણે આઝાદી ફૌજની રચના છે કરેલી અને એને કારણે એ પોતે અલગ અલગ પૂર્વ ભારતમાંથી ભારત દેશને આ શરૂઆતના સીમાના જે કોઈ ગામ છે એને આઝાદી અપાવવાનું કાર્ય શરૂ કર્યું. ઇમ્ફાલ ત્યાં આગળ એ ગામમાં પહોંચે છે ત્યારે એવું થાય છે કે મુશળધાર વરસાદ આવે છે. આ વરસાદને કારણે જે દારૂ ગોળો હોય, સ્વાભાવિક છે, તમને ખ્યાલ છે કે ફટાકડા હોય દિવાળીમાં તો એ હવાઈ જાય, પણ જ્યારે ભેજવાળું વાતાવરણ હોય, વરસાદ હોય ત્યારે એવી જ રીતે આ દારૂગોળો જે પુષ્કળ વરસાદ પડવાને કારણે નદીઓમાં પૂર આવ્યું હતું અને એને કારણે દારૂગોળો જે છે એ હવાઈ જાય છે અને એનો ઉપયોગ હવે થઈ શકે એમ હતો નહીં. બીજી બાબત કે જે સૈનિકો છે એને ખોરાકની જરૂર પડે લડત વખતે, તો એ ખોરાકનો જે પુરવઠો આવતો હતો બીજેથી એ મુશળધાર વરસાદ અને નદીઓના પૂરને કારણે આવતો અટકી જાય છે.
માટે વિચાર કરે છે કે સૈનિકોને પૂરતો ખોરાક નથી મળી શકે અને દારૂગોળો છેવાઈ ગયેલો છે. એને કારણે જો હવે આપણે અંગ્રેજો સાથે આગળ આપણે લડાઈ શરૂ રાખીશું તો એ સૈનિકો જે છે એને મુશ્કેલીઓ થશે અને એટલા માટે એ પોતે સૈનિકોને આઝાદ હિંદ ફૌજના સૈનિકોને પોતે પાછા છે વળવા માટેનો હુકમ આપે છે. સમયને આધારે અનેક એને પ્રદેશો જીતેલા હતા, પરંતુ આ હિંસક ક્રાંતિકારીને કારણે એમણે અંગ્રેજો દ્વારા પકડવામાં આવ્યા અને જેલમાં એમને પૂરવામાં આવેલા. ભારત દેશની આઝાદી માટે એમને જેલવાસ છે એ ભોગવ્યો. સમયને આધારે એવું થયેલું કે એમને ક્ષય નામનો રોગ થયો અને તેને કારણે એમને એના ઘરમાં નજરકેદ રાખવામાં આવેલા. ચુસ્ત પોલીસનો બંદોબસ્ત હતો અને એમાં એમની સારવાર છે એના ઘરમાં આપવામાં આવતી હતી. એ સમયે પોલીસની નજરકેદ હોવા છતાંય છુપો વેશ ધારણ કરી અને તેમના ઘરમાં એ સમયે એમને નજરકેદ કરવામાં આવેલા હતા અને ત્યારે છુપા વેશે એને અન્ય પહેરવેશ ધારણ કરી અને પોતાના ઘરમાંથી પોલીસને ખબર ન પડે એ રીતે એ પોતે ત્યાંથી જાપાન જે છે એ જવા માટે વિમાનમાં બેઠેલા. એ સમયે જાપાન જ્યારે પહોંચતા હતા ત્યારે રસ્તામાં વિમાનની દુર્ઘટના થયેલી અને એમનું અવસાન થયેલું એવું માનવામાં આવે છે. ખરેખર એમનું એ સમયે અવસાન થયું કે એ પોતે એ સમયે જીવિત હતા એ પ્રશ્નનો હજી આપણને જવાબ મળેલો નથી. એવા આ સુભાષચંદ્ર બોઝ જે છે એમનું અવસાન 18મી ઓગસ્ટ 1945ના દિવસે થયેલું હતું. આવા જ ક્રાંતિકારીઓ વિશેની માહિતી જે છે એ હવે તહેવાર એક તો 15મી ઓગસ્ટ અને બીજી છે 26મી જાન્યુઆરી અને એ નિમિત્તે આજે આપણે લોકોને 26મી જાન્યુઆરી વિશે થોડીક માહિતી મેળવવાની હતી, જેમાં તમને લોકોને પણ અમે તૈયારી કરવાનું કીધું હતું અને થોડીક માહિતી અહીંથી શિક્ષકો દ્વારા પણ તમને આપવામાં આવશે. તમને લોકોને ખબર છે કે આપણા દેશને આઝાદ કરાવવા માટે ઘણા બધા ક્રાંતિકારીઓ છે એમણે બીડું ઝડપ્યું હતું અને એમાંથી એક છે ભગતસિંહ. ભારત તો વીરોની ભૂમિ કહેવાય છે તેવા એક મહાન શહીદ વીર થઈ ગયા જેમનું નામ હતું ભગતસિંહ. ન જાણે કેટલાય વીરો થઈ ગયા અહીંયા અને આગળ પણ થશે, પરંતુ ભગતસિંહ જેવા ન તો કોઈ પહેલા હતા કે ન આગળ થશે, છતાં પણ તે દરેક વ્યક્તિ માટે એક જબરદસ્ત પ્રેરણારૂપ સમાન છે, જે ખૂબ જ ઓછું જીવ્યા પણ એકદમ ખુમારીથી અને કોઈ પણની ગુલામી વિના. તેઓ હાલ પણ દેશભક્તિની એક જીવતી જાગતી મિસાલ છે. તો વિદ્યાર્થી મિત્રો, આવા જે શહીદ ભગતસિંહ છે એમના થોડા વિચારો વિશે આપણે જાણીએ કે એમણે આપણા દેશ માટે કેવા વિચારો છે એ આપણા માટે છોડતા ગયા છે, જેનાથી આપણે પ્રેરણા છે એ મેળવવાની છે. ભગતસિંહમાં બાળપણથી જ દેશ સેવા અને દેશ માટે કંઈક કરવાની ભાવનાઓ ભરેલી હતી અને ભગતસિંહમાં બાળપણથી જ ક્રાંતિકારી વિચારો ભરેલા હતા. જે સમય રમવા અને મોજ માનવાનો હતો એ સમયે ભગતસિંહે ક્રાંતિકારી આંદોલન કર્યું હતું. તમને લોકોને ખબર છે, તમે સમાજમાં પણ આમના વિશે અભ્યાસ છે એ કરી ચૂક્યા છો કે ભગતસિંહ છે, સુખદેવ છે, રાજગુરુ છે, આ બધા જ ક્રાંતિકારીઓ છે. એમણે આપણા દેશ માટે લડત કરી છે, ફાંસીના માંચડા સુધી પણ પહોંચી ગયા છે, છતાં પણ ક્યારેય ડર્યા નથી. તો આવા જે ભગતસિંહ છે એમણે એક સૂત્ર આપ્યું હતું કે મારું જીવન કોઈ શ્રેષ્ઠ અભિયાનને પૂરું કરવા માટે છે અને આ અભિયાન દેશને આઝાદી અપાવવાનું છે અને આ સમયે કોઈ પણ વ્યક્તિ પ્રલોભનથી મારા લક્ષ્યને નહીં રોકી શકે. એમણે એવું કહ્યું કે મારું જે આખું જીવન છે એ શ્રેષ્ઠ અભિયાન માટે છે. એની આઝાદીની આપણે આ ચળવળ જે છે એ પૂરી કરી અને 26મી જાન્યુઆરી 1950ના રોજ છે આપણે સૌ પ્રથમ આપણો પહેલો પ્રજાસત્તાક દિવસ જે છે એને આપણે ઉજવ્યો છે અને એની શરૂઆત કરી છે. તો હવે બાળ મિત્રો, અમુક વસ્તુઓ જે છે એના વિશે તમને ખ્યાલ નહીં. આપણે આ પ્રજાસત્તાક દિવસ છે
એને 26મી જાન્યુઆરીએ જ શું કામ ઉજવીએ છીએ ખ્યાલ છે તમને? તો કે એ 26મી જાન્યુઆરીના રોજ જે છે આપણું બંધારણ જે છે એ બંધારણ જે છે એનો અમલ થયેલો છે. 26મી જાન્યુઆરી 1950ના રોજ એ બંધારણ જે છે એનો સ્વીકાર થયો. આપણી બંધારણ સભામાં એનો સ્વીકાર કરવામાં આવ્યો અને 26મી જાન્યુઆરી 1950ના રોજથી આ બંધારણ જે છે એનો અમલ શરૂ થયો છે. એ બંધારણ છે એ લોકો સમક્ષ છે એ મૂકવામાં આવ્યું. એટલા માટે આપણે સૌથી પહેલાં છે એ 26મી જાન્યુઆરી 1950ના રોજ છે આપણે એની શરૂઆત કરી. સૌથી પહેલાં આ 26મી જાન્યુઆરી 1950ના રોજ સૌથી પહેલી પરેડ યોજવામાં આવી હતી. આપણી પરેડ જે છે એ આપણી જે રાષ્ટ્રીય રાજધાની છે દિલ્હી, ત્યાંથી આપણે આ પરેડ જે છે એનું આયોજન કરવામાં આવે છે. સરસ મજાના એના ટેબ્લો જે છે એ તમે જોઈ શકો છો. તમે દૂરદર્શન છે, ડીડી ગિરનાર છે, આ બધી ચેનલો છે એ 26મી જાન્યુઆરીના રોજ જોતા હોય તો તમને આ બધી જે પરેડ જે છે સવારથી શરૂઆત થાય છે, જેનું જે આખી સભા છે એ આખી જે પરેડ જે છે એની શરૂઆત જે છે રાષ્ટ્રપતિના સંબોધનથી થાય છે અને પરેડની શરૂઆત થાય છે અને આપણી જે રાષ્ટ્રીય રાજધાની જે છે દિલ્હી એનાથી એની શરૂઆત છે એ કરવામાં આવે છે. જો પરેડ છે એ ખાસ કરીને શૌર્ય અથવા તો શૂરવીરતા જો એટલી શિસ્તબદ્ધ હોય છે, શિસ્ત શીખવા મળે છે પરેડમાંથી. એક પછી એક છે તમે વિવિધ છે એ પ્રદેશના છે એ લોકો છે, ઉપરાંત જુદી જુદી બટાલિયન હોય, એનસીસી છે, આર્મી છે, નેવી છે, એ બધા પોલીસ લોકો છે એ બધાની એની પરેડમાં છે એ લોકો છે એ સામેલ થતા હોય છે. તો અહીંયા તમે એ પરેડના છે એ ફોટા છે એ જોઈ શકો છો. તો સરસ રીતે આવી રીતે આપણી આ 26મી જાન્યુઆરી જે છે એને આપણે આ પ્રજાસત્તાક દિવસ તરીકે એને ઉજવીએ છીએ અને એની ઉજવણી છે એ કરવામાં આવે છે. જો એમાં સરસ મજાના નેવી દિવસ હોય તો તમને એમાં એ નેવીના પ્લેનો જે હોય એના થકી પણ તમને આ પરેડ છે એ યોજાતી જોવા મળે. એ લોકો એક પ્લેન છે એની ઉપર એ રીતે કરતબ કરતા જોવા મળે છે. તો આમ અહીંયા આ 26મી જાન્યુઆરી જે છે એની ઉજવણી શું કામ કરીએ છીએ, આ પ્રજાસત્તાક દિવસ શું કામ કહેવામાં આવે છે એના વિશે વાત કરી. કારણ કે પ્રજાના હાથમાં એ દિવસની સત્તા છે એ સોંપાયેલી હતી, એટલા માટે આપણે એને કયા દિવસ તરીકે ઉજવીએ છીએ? પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ. કે આપણે આ 73મો પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ, બરાબર? તો આજે પૂજા વિશે તમને એ પ્રજાસત્તાક દિવસ વિશે થોડી માહિતી આપી છે. તો ગાંધીજીએ આપણને આઝાદી અપાવવા માટે ઘણી લડત કરી હતી, બરાબર? એમાંની એક છે આપણે દાંડીકૂચ. દાંડીકૂચ ગાંધીજી શા માટે કરી હતી, બરાબર? આપણે સૌ જાણીએ છીએ કે અંગ્રેજો છે તે મીઠા ઉપર આપણી પાસેથી કર વસૂલતા હતા. તો ગાંધીજી કહે છે કે મીઠું છે એ આપણી પ્રાથમિક જરૂરિયાત છે, તો એની ઉપર એ કર લે તો એ કેમ પોસાય? એટલા માટે ગાંધીજીએ 12 માર્ચ 1930ના દિવસે આ દાંડીકૂચની શરૂઆત કરી. ક્યાંથી કરી? તો કે અમદાવાદના સાબરમતી આશ્રમથી એની શરૂઆત કરી. જ્યારે એમણે દાંડી યાત્રા શરૂ કરી ત્યારે એમની સાથે 78 સાથીદારો સાથે હતા. ધીરે ધીરે એની દાંડી યાત્રા શરૂ રહી અને પછી પાછા 2 દિવસ થયા એટલે એની સાથે બીજા 2 સાથીદારો જોડાણા અને 81 સાથીદારો સાથે અમને દાંડી યાત્રાની શરૂઆત શરૂ રાખી. સાથે સાથે તેમણે આ દાંડી યાત્રામાં એવું કીધું કે હું સ્વરાજ લીધા વગર પાછો મારી જન્મભૂમિમાં ફરીશ નહીં, બરાબર? પછી 5 એપ્રિલે તે દાંડી એટલે કે નવસારી પહોંચ્યા અને ત્યાં ચપટી મીઠું લઈને કીધું કે મેને નમક કા કાનૂન તોડ દિયા. આવું બોલીને એમણે આ દાંડી યાત્રા અહીં પૂર્ણ કરી હતી. આ દાંડી યાત્રા છે તે 24 દિવસની હતી, બરાબર? 24 દિવસમાં એમણે સંપૂર્ણપણે મીઠાના કાયદાનો ભંગ કર્યો અને આપણને મીઠાના કાયદા પર જે કર લાગતો હતો એ અહીંયા કરનો ભંગ કર્યો, બરાબર? અને આ દાંડી યાત્રામાં ગાંધીજી સાથે કેટલાય સહભાગી થયા હતા અને આપણને મીઠાનો કાયદો છે એ ભંગ કરાયો અને આપણે સ્વતંત્રતા રીતે આપણું મીઠું છે એના કર મુક્ત રીતે વાપરીએ છીએ, બરાબર? અને આ છે તે ગૌતમ બુદ્ધના મહાવિનિષ્ક્રમણ સાથે સાંકળવામાં છે દાંડી યાત્રાને, બરાબર? ગૌતમ બુદ્ધનું જે મહાવિનિષ્ક્રમણ છે એમની સાથે ગાંધીજીએ દાંડી યાત્રાને સાંકળી લીધી છે. તો અહીં આપણે આ ગાંધીજીની દાંડી યાત્રા જોઈ
કે 12 માર્ચે શરૂ કરી અને 6 એપ્રિલ 1930 ને પૂર્ણ કરી અને 24 દિવસની યાત્રામાં તેમણે સંપૂર્ણપણે આપણને મીઠાના કરમાંથી મુક્ત કર્યા હતા. મિત્રો આજે આપણે જે જલિયાવાલા બાગ એ જલિયાવાલા બાગની અંદર જે હત્યાકાંડ થયો હતો તો એના વિશે આજે આપણે થોડી માહિતી મેળવીએ. આમ તો તમે જોવો છો કે તમે સમાજની અંદર 6થા ચેપ્ટરની અંદર બરોબર તમે ભણી ગયા છો કે ભાઈ જલિયાવાલા બાગની અંદર જે હત્યાકાંડની અંદર કઈ કઈ જે ઘટના થઈ હતી એ બાબતો વિશે આજે આપણે વિગતવાર છે એ સમજીશું. તો જલિયાવાલા બાગ છે તો એ ક્યાં આવેલું છે? તો એ પંજાબ ખાતે આવેલું છે જલિયાવાલા બાગ. 13 એપ્રિલ 1919 ના રોજ જ્યારે વૈશાખીનો તહેવાર મનાવવામાં આવે છે, પંજાબ લોકો છે બરાબર, ત્યાંના જે રહેવાસી છે પંજાબી લોકો એ શું કરે છે તો વૈશાખીનો તહેવાર મનાવે છે. અને આ તહેવારની અંદર હિન્દુ અને મુસ્લિમ ઘણી મોટી સંખ્યાની અંદર એ લોકો આવ્યા હતા તહેવાર મનાવવા માટે. તો ત્યારે જે ખાલસા પંથની જે સ્થાપના કરી હતી, જે ગુરુ ગોવિંદસિંહે એમણે કરી હતી, તો તે છે ત્યાં લોકો હિન્દુ અને મુસ્લિમ લોકો છે બધા ભેગા થઈને આ વૈશાખીનો તહેવાર છે એ લોકો ઉજવવા માટે આવ્યા હતા. ફરતે છે એ ઊંચી દિવાલથી બાંધવામાં આવેલી છે અને ત્યાં માત્ર છે મુખ્ય એક જ પ્રવેશ દ્વાર છે જે આવવા અને જવા માટેનો ત્યાં મુખ્ય એક જ છે એ પ્રવેશ દ્વાર આપવામાં આવેલો છે. અને આ પ્રવેશ દ્વાર ની જ્યારે હતો ત્યાં લોકો શું કર્યું હતું કે અંગ્રેજ હતા બરોબર, તો એ લોકો હતા તો કે અંગ્રેજોના જે સૈનિકો હતા ત્યાં આવી પહોંચ્યા હતા અને ત્યારે જલિયાવાલા બાગની અંદર બપોરના સમયે એટલે કે 4:30 ત્યાં એક સભા યોજાઈ હતી. જે હિન્દુ અને મુસ્લિમો ઘણી મોટી સંખ્યાની અંદર આ સભાની અંદર હાજર હતા. ત્યારે જે અંગ્રેજના હતા જે જનરલ ડાયર હતો એમણે શું કર્યું તો કે આ તકનો એણે લાભ લીધો અને ત્યારે એણે પૂરા સૈનિકોની સાથે અને ત્યાં આવીને પહોંચી ગયા. જ્યાં મુખ્ય દ્વાર હતો ત્યાં એણે ટોપ દ્વારા છે એ દ્વારને બંધ કરી દેવામાં આવ્યો હતો અને ત્યાં એમની અંદર જે શરૂઆતની અંદર ત્યાં જે સૈનિકો હતા એમને 1650 જેટલા છે એ રાઉન્ડ ફાયર કર્યા હતા, એટલે કે બંદૂક દ્વારા જે ગોળીબાર કરવામાં આવ્યો હતો. 1650 થી રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ શું કર્યું એણે તો કે એને ટોપ દ્વારા છે બરાબર એની ઉપર છે સભા હતી ત્યાં શું કર્યા પછી બોમ્બ ફેંકવામાં આવ્યા અને એ બોમ્બ ફેંકવાના કારણે ત્યાં ઘણી સંખ્યાની અંદર લોકો છે એની દોડધામ મચી ગઈ હતી. જે દોડધામના કારણે ત્યાં અમુક જે લોકો હતા એ શું હતા કે કચડાય અને મૃત્યુ પામ્યા હતા. કેમ કે લોકો છે આમ તેમ છે એ લોકો ભાગવા લાગ્યા હતા જેના કારણે અમુક લોકો છે એ કચડાય અને મૃત્યુ પામ્યા હતા. ત્યારબાદ ત્યાં જલિયાવાલા બાગ છે એની અંદર એક કૂવો આવેલો છે. તો લોકો આ ગોળીબારથી બચવા માટે શું કરતા હતા તો કે કૂવાની અંદર કૂદી પડ્યા કે જેથી કરીને શું કરે પોતાનો જીવ બચાવી શકે. પરંતુ એ કૂવાની અંદર અમુક લોકો જે પડ્યા હતા એ પણ ઘણા ખરા છે એ લોકો મૃત્યુ પામ્યા હતા. જ્યારે આ ઘટના જ્યારે આખી પૂરી થઈ ત્યારે કૂવામાંથી મિનિમમ 1 થી 20 વ્યક્તિઓના જે મૃતદેહો મળી આવ્યા હતા. ત્યારબાદ જોઈએ કે જે બ્રિટિશ સરકારના જે અધિનિયમ મુજબ જ્યારે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો ત્યારે 389 લોકો છે એ મૃત્યુ પામ્યા હતા. ત્યાં તથા જલિયાવાલા બાગની અંદર 389 લોકોના મૃત્યુ થયા હતા. જ્યારે 1100 લોકો છે શું થયા તો કે ઘાયલ થયા હતા એ સમયે. તો કે ત્યારબાદ ડોક્ટર લિલેન્સ ડિમેન્ટીએ એના સંકેત મુજબ એક અહેવાલ તૈયાર કર્યો અને જોયું કે તેની અંદર 1526 લોકો છે એ આ ઘટનાથી ખૂબ જ વંચિત થઈ ગયા, એટલે કે ખૂબ જ ડરી ગયા હતા બરાબર. તો જેના સાંજના સમયે જ્યારે એને જાણવા મળ્યું હતું ત્યારે 1500 થી વધારે લોકોના શું હતા મૃત્યુ થઈ ગયેલા હતા. હજી સુધી આપણને જે આંકડો છે સાચો મળ્યો નથી કે જલિયાવાલા બાગની અંદર કેટલા લોકોનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ જ્યારે આ જલિયાવાલા બાગની ઘટના છે જ્યારે પૂર્ણ થઈ ત્યારે જે બ્રિટિશ સરકારની જે ક્રૂરતા હતી જે ગોળીઓ જ્યારે વરસાવી જલિયાવાલા બાગની અંદર હાલની અંદર હજી પણ ત્યાં શું ગોળીઓની નિશાન છે તમને જોવા મળે છે. ત્યારબાદ જનરલ ડાયર હતા ત્યાં પોતાના કક્ષની અંદર આવે છે અને ત્યાં મુખ્ય અધિકારીઓ સાથે વાતચીત કરે છે અને ત્યાં એમ કહે છે કે ભાઈ એક ભારતીય જે ફોજ હતી બરાબર એણે અમારી ઉપર શું કર્યું હતું આક્રમણ કર્યું જેના કારણે અમે એની ઉપર અમારા બચાવ માટે શું કર્યું હતું ગોળીબાર કર્યો હતો. આવી રીતે પોતાનું શું કર્યું હતું કે ત્યાં નિવેદન છે એ આપ્યું હતું. ત્યારબાદ જે જલિયાવાલા બાગની અંદર જે નરસંહાર થયો હતો ત્યારે અંગ્રેજ દ્વારા જે રવિન્દ્રનાથ જે ટાગોર છે
એમને નાઇટહુડનો ખિતાબ આપવામાં આવ્યો હતો, પરંતુ એમણે શું કર્યું? એને ત્યાગ કરી દીધો હતો. શું કામ? કારણ કે જે જલિયાવાલા બાગની અંદર જે લોકોનું મૃત્યુ થયું હતું, બરાબર, એના કારણે એને જે ખિતાબ મળવાનો હતો નાઇટહુડ, એને શું કર્યું? એને ત્યાગ કરી દીધો હતો. અને ગાંધીજી, મહાત્મા જે ગાંધીજી છે આપણા, બરાબર, એમને કેસરી હિંદનો છે એ પદવી મેળવી હતી. ત્યારબાદ આપણા એક ક્રાંતિકારી છે ઉધમસિંહ, જે ગદ્દર પાર્ટીના એક મુખ્ય ક્રાંતિકારી હતા. તેમણે 13 માર્ચ 1940 ની અંદર ભારતના પંજાબના પૂર્વ લેફ્ટનન્ટ કર્નલ જે જનરલ ડાયર હતા, જેમણે જલિયાવાલા બાગની અંદર જે ગોળીબાર કર્યો હતો, એ જનરલ ડાયરને લંડન ખાતે એમની હત્યા કરવામાં આવી હતી. અને એ હત્યા કોણે કરી હતી? તો કે ઉધમસિંહે, બરાબર, જે આવ્યું હતા એક ક્રાંતિકારી હતા. અને આ ઉધમસિંહ જે ક્રાંતિકારી હતા એને જનરલ ડાયરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી લંડન ખાતે. જે આપણા ઉધમસિંહ છે આપણા કેવા હતા? તો કે બીજા ક્રાંતિકારી હતા. એ પહેલા મદનલાલ ઢીંગરા જે બ્રિટિશ ઓફિસર ડઝન વાઇલીની હત્યા કરવામાં આવી હતી, બરાબર. સાલ 1909 ને અંદર મદનલાલ ઢીંગરાની ફાંસી આપવામાં આવી હતી. જ્યારે 31 જુલાઈ, બસ બેટા, જ્યારે 31 જુલાઈમાં ઉધમસિંહને છે એ ફાંસી આપવામાં આવી હતી. પરંતુ આ ઘટના એવી બને છે કે જ્યારે 1974માં 31 જુલાઈ 1974 ની અંદર એ જ દિવસે જ્યારે ઉધમસિંહને ફાંસી આપવામાં આવી હતી, ત્યારે બ્રિટને શું કર્યું હતું? તો કે ઉધમસિંહને જે અસ્થિ હતી એ શું કરી હતી? કે ભારત છે એ મોકલાવવામાં આવી હતી. અને ભારતમાંથી એને ખૂબ જ તે માન સન્માનપૂર્વક એની જે અસ્થિ હતી એ શું કરવા હતી? તો કે એમના ગામથી પહોંચાડવામાં આવી હતી. અને ત્યાં હજુ પણ એનું છે સ્મારક અને ત્યાંની સમાધિ છે એ આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, જે જલિયાવાલા બાગ છે, જે નરસંહાર છે, જે આપણું શું તે સ્વતંત્રતા સંઘર્ષની અંદર જે કાળ ઇતિહાસ તરીકે આપણે બની ચૂક્યો છે. અને આપણને હજી સુધી યાદ પણ છે. અને આપણે ગમે એટલી વાર ભૂલવાની કોશિશ કરીએ છીએ, છતાં આપણે એને ભૂલી શકતા નથી. અને આપણે એ લોકો છે, અંગ્રેજ લોકો છે, જનરલ ડાયરે જે ગોળીબાર કર્યો હતો એને આપણે માફ પણ કરી શકતા નથી. તો આ તો વિદ્યાર્થી મિત્રો આપણે જે જલિયાવાલા બાગ હતો એનો હત્યાકાંડ.